ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે। વાત કરીએ તો ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને આહલાદાયક દ્રશ્યો સર્જાયા છે। જેમાં મુખ્ય આહવાના ગલકુડ વિસ્તારમાં આભ ફાટ્યું છે। ઘોડાપુર આવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે। અચાનક જ આભ ફાટતા ખાપરી નદી અચાનક જે ઘોડાપુરની સ્થિતિ ત્યાં સર્જાઈ છે। આવા તાલુકાના ગલકુડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાપુતારા સહિત છૂટાછવાયા વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આવા તાલુકાના ગલકુડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ રીતના જે આહલાદાયક જે દ્રશ્યો છે, નયનરમ્ય દ્રશ્યો છે, તે સર્જાયા છે। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, ડાંગ વિસ્તારમાં આજના દિવસો માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એ સાચી ઠરી છે। આગાહી અનુસાર ડાંગમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી દીધી છે। સાપુતારા સહિત છૂટાછવાયા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે આવા તાલુકાના ગલકુડ વિસ્તારમાં ખાસ કરીને વધુ વરસાદ વરસી રહ્યો છે। નદી જે છે તેમાં ઘોડાપુરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે, જેને લઈને વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। जी ऑटो एक स्टार्ट मारी थी काही नाही पाणी दबी राहू